નમસ્કાર દર્શક મિત્રો, ધ લોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે વિધાનસભા ચૂંટણી પહેલા વધુ એક મોટી જાહેરાત કરી દીધી છે। તેમણે જાહેરાત કરતા કહ્યું છે કે દિલ્હીમાં હવે દરેક ઘરમાં 24 કલાક શુદ્ધ પાણી મળશે। આજથી તેની શરૂઆત થઈ ગઈ છે। કેજરીવાલે કહ્યું છે કે જ્યારે અમે 2015માં દિલ્હીની સરકાર સંભાળેલી તે સમયે દિલ્હીમાં 50થી 60% પાણી ટેન્કરો દ્વારા સપ્લાય કરવામાં આવતું, પરંતુ આજે 10 વર્ષ પછી મને એ જણાવતા આનંદ થાય છે કે દિલ્હીમાં 97%થી વધુ પાણી પાઇપલાઇન દ્વારા સપ્લાય થાય છે। પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે દિલ્હીના લોકોને 24 કલાક પાણી પૂરું પાડવાનું વચન આપ્યું છે, જેના લીધે દિલ્હીમાં ખુશીની લહેર છવાઈ છે। દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા કેજરીવાલે ઘણી મોટી જાહેરાતો કરી છે। અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી। આ દરમિયાન તેમણે દિલ્હીના લોકોને ઘણી ભેટો આપવાનું પણ વચન આપ્યું। તેમણે કહ્યું કે ટૂંક સમયમાં દિલ્હીમાં પાણીનો પુરવઠો 24 કલાક કરવામાં આવશે। અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે દિલ્હીમાં વગર પંપે 24 કલાક પાણી આવવું જોઈએ। આજે આ સપનું પૂરું થયું છે। આજે મેં લોકોના ઘરે જઈને પાણી પીધું। પાણી એકદમ સાફ છે। દિલ્હીમાં અત્યારે 24 કલાક પાણી નથી મળતું, પરંતુ હવેથી ચોક્કસ મળશે। રાજેન્દ્રનગરમાં આજથી 24 કલાક માટે પાણી પુરવઠો શરૂ કરાયો છે। તો કેજરીવાલે જણાવ્યું કે આમ આદમી પાર્ટી પહેલા દિલ્હીમાં ટેન્કર માફિયાનું શાસન હતું। દિલ્હીમાં 24 કલાક પાણી પુરવઠાનું કામ 2020માં જ પૂરું થઈ ગયું હોત, પરંતુ પહેલા કોરોના વાયરસ આવ્યો અને પછી મને જેલમાં ધકેલી દેવાયો, પરંતુ હવે સમગ્ર દિલ્હીને 24 કલાક શુદ્ધ પાણી મળી રહેશે। અરવિંદ કેજરીવાલની જાહેરાત સમયે સીએમ આતિશી માલેના પણ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રેસ કોન્ફરન્સનો વિડીયો શેર કરતા અરવિંદ કેજરીવાલે લખ્યું છે કે અરવિંદ કેજરીવાલ માત્ર નિવેદનો નથી આપતા, કેજરીવાલ જે કહે છે તે કરે છે। તો મહત્વનું છે કે દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 પહેલા અરવિંદ કેજરીવાલે રાજધાનીની મોટાભાગની સીટો પર પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે। તો જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે। ફેબ્રુઆરીમાં દિલ્હી વિધાનસભાની ચૂંટણી યોજાવાની શક્યતાઓ છે।